નીકળ્યા છીએ, જોજો પાછા વેશ્યનો બાજુ ના ફરતા. વિનંતી કરું છું, પેટે પાટા બાંધીને પણ દીકરા દીકરીને ભણાવો. દીકરા કે દીકરીના લગ્નમાં લકલૂટ ખર્ચો કરીને દેખાડા માટે જમીનો ના વેચાય. વિનંતી કરું છું અહીંયા બેઠેલા તમામને, જેની જોડે જે જમીનો બચી છે સાચવી રાખજો. તમે ક્યારે કલ્પના કરી હતી કે આ ગાંધીનગરમાં 50 કરોડનો વીઘો હોય? ક્યારે કલ્પના કરી હતી કે અમદાવાદમાં 100 કરોડ રૂપિયાનો વીઘો હોય? આ જમીનો સાચવી રાખો. જે જમીન આજે 5 કરોડની છે, હું તમને દાવાથી કહું 10 વર્ષ સાચવી રાખો, એ 25 કરોડની થવાની છે. અને 25 કરોડની થાય પછી ફેક્ટરી નાખવા માટે વેચશો ને તો અમને ગમશે. કારણ કે જમીન 1 વીઘો વેચ્યા પછી જે ફેક્ટરી નાખશો અને ફેક્ટરી નાખ્યા પછી બીજી 5 વીઘા લઈ શકશો, એનું ગમશે અમને. પણ ખોટા દેખાડા ને ખોટા એબમાં જો જમીનો વેચશો તો આવનારી પેઢી માફ નહીં કરે. હું નસીબદાર કે મને આ સમાજમાં જન્મ્યો ને આ સમાજે મને પ્રેમ આપ્યો. સાહેબ, નસીબદાર છું કે આ આગેવાનો પોતાના પોલિટિકલ રાજકીય વિચારધારા છોડીને સામાજિક વિચારધારામાં આપણી વચ્ચે બેઠા છે. સાહેબ, હવે મારી એ જવાબદારી થાય છે ને અમારી એ જવાબદારી થાય છે, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની જવાબદારી થાય કે તમે તમામ મોભીઓ એક સારા કામમાં, ભગીરથ કાળમાં, સમાજની એકતામાં જ્યારે અહીંયા એને બેઠા હોય ત્યારે આ એકતા તૂટે નહીં, તમારું દિલ ના દુભાય, એની જવાબદારી પણ અમારી છે.